આજે સવારમાં હું મારી વાઈફને ડિલિવરીનો પ્રોબ્લેમ હોવાથી ત્યારે દવાખાનામાં લઈ ગયો હતો. તો ડૉક્ટરે ત્યાં આગળ ટ્રીટમેન્ટ ચાલુ કરી. સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી એમને દુખાવો નહોતો થતો, એટલે એમને 3-4 ઇન્જેક્શન બી આપ્યા. ડૉક્ટરે બી ટ્રાય કરી, 2-3 લઈ ગયા અંદર. છેલ્લે લાસ્ટ સમયે 4:25 મારા ત્યાં ઘેર છોકરાનો જન્મ થયો. એ જન્મ થયા પછી ડૉક્ટરની બેદરકારીના કારણે મારી વાઈફ આ દુનિયામાં અત્યારે નથી રહી. એક નાની ડૉક્ટરની કે મારી વાઈફનું ડિલિવરી થયા પછી જે એને ટ્રીટમેન્ટ મળવી જોઈતી હતી, કે જે ટાઈમસર એમને ડિલિવરી થયા પછી જે ટાંકાને લેવા જોતા હતા એ એમને ટાઈમસર ના મળ્યું. અને ડૉક્ટર મારી વાઈફ જ્યારે બેભાન થઈ ગઈ ત્યારે મેં ડૉક્ટરને પૂછ્યું કે કેમ થયું આવું બેભાન, કે બ્લડિંગ વધારે થયું હોવાથી બેભાન થઈ ગયા છે. એ પછી એમને ડૉક્ટરે એક કલાક જેવું અંદર એમને ટ્રીટમેન્ટ કરી. એ પછી અમને અંદર બોલાયા અને કીધું કે તમારી વાઈફ આ દુનિયામાં નથી રહી. ત્યારે અમને નાસ્તો વાગે અમે ડૉક્ટરને ફરીથી પૂછ્યું કેમ આવું થયું ડૉક્ટર, કે તમારી વાઈફ બિસ્કિટ ખાઈ ગઈ હતી અને એમનું શ્વાસ નળીમાં બિસ્કિટ ફસાઈ જવાના કારણે મૃત્યુ બન્યું છે. એટલે ડૉક્ટર અમને બે બાજુ ફસાયા. પહેલાં કહે છે તમારી વાઈફને બ્લડિંગ થવાથી બેહોશ થઈ ગયા અને મરવાનું કારણ કહે છે બિસ્કિટ ખાધું શ્વાસ નળીમાં ફસાઈ ગઈ. એટલે આમાં હકીકત શું હોય સાહેબ, કે આમાં કોઈ બિસ્કિટ ખાવાથી કોઈ મરી શકે શ્વાસ નળીમાં ફસાવાથી, કે બ્લડિંગ થવાથી કોઈ મરી શકે? જો બ્લડિંગ બહુ થયું તો ડૉક્ટરની જવાબદારી છે કે ભાઈ ડિલિવરી થઈ ત્યાંથી ડૉક્ટર હાજર નહોતા. ડિલિવરી પછી ત્યાંથી અડધો-પોણો કલાક પછી ડૉક્ટર આવ્યા અને ડૉક્ટર આવ્યા પછી એમને ટાંકા ને બધું લીધું. ત્યાં સુધી બ્લડિંગ વધુ પડતું થઈ ગયું અને બ્લડિંગ વધુ થયાના કારણે ડૉક્ટરની બેદરકારીને કારણે આજે મારી વાઈફ, મારી પાર્ટનર મારી જોડે નથી રહી. કઈ હોસ્પિટલ અને ડૉક્ટરનું નામ શું? સોનીની ચાલી, નીલમબેન જૈન, પરી હોસ્પિટલ. અમારી માંગ એ છે કે અમને ન્યાય મળે અને કાયદેસરની કાર્યવાહી થાય અને ડૉક્ટરને કાયદેસર જે પગલાં થતા હોય એ લેવામાં આવે. आपका नाम बताइए और क्या कुछ घटना हुई है, क्या कुछ हादसा हुआ? मेरा नाम हिरल जैन है और इधर मेरी भाभी को सुबह से 9:30 बजे लेके आए थे डिलीवरी में हॉस्पिटल में, परी हॉस्पिटल सोने की चाली पे, ऑर्डर और पुलिस चौकी के बाजू में अहमदाबाद. और आने के बाद उन्होंने दवाई दी, उनको बॉटल चढ़ाई, सब किया. 4 बजे तक राह देखी, फिर 4:27 को उनकी डिलीवरी हुई. डिलीवरी के बाद उन लोगों ने सब अच्छा हो गया, फिर 2 घंटे तक बाहर अच्छे भी रहे. उसके बाद उन्होंने क्या हुआ, हम तो बाड़ों के हॉस्पिटल में गए थे, उसके बाद डॉक्टरों ने क्या किया वो मालूम नहीं. उसके बाद बेहोश हो गए और टाका लेने के बाद ले गए अंदर और बेहोश हो गए. ऑपरेशन थिएटर में भी बाहर बेहोश हो गए थे, ऑपरेशन थिएटर में ले गए. डिलीवरी ने 2 कलाक પછી डॉक्टर 2 घंटे के बाद टाका लिया डॉक्टर, और डॉक्टर हाजिर थे ही नहीं. उनके स्टाफ ने हाजिर नहीं थे, नीलम जैन डॉक्टर हाजिर नहीं थे. उनके स्टाफ ने ये डिलीवरी कराई, वो भी मेरे सामने कराई थी डिलीवरी. जो प्रैक्टिस में थे उन्होंने, हाँ उन्होंने, वो जो उधर स्टाफ होता है ना, उन्होंने डिलीवरी कराई. हाँ, और डिलीवरी के बाद केस जब बिगड़ जाता है तो डॉक्टर जो होता है उसे पता होता है किस तरीके से केस को सॉल्व करना है, किस तरीके से उसे और संभालना नहीं, है. उनको मालूम था कि ब्लडिंग उनका बह रहा है, बराबर. तो डॉक्टर को आना चाहिए जल्दी वो लेने के लिए, उनका जो भी ट्रीटमेंट करनी हो. डॉक्टर 2 घंटे